હર હર મહાદેવ દોસ્તો, સ્વાગત છે તમારા બધાનું એલવાયટી મોટિવેશન યુટ્યુબ ચેનલમાં। દોસ્તો, એકવાર માતા પાર્વતીના મનમાં 3 સવાલો આવે છે। પહેલો, કેવી સ્ત્રી સમયથી પહેલાં વિધવા બની જાય છે? બીજો, કેવી સ્ત્રીને જીવનમાં ક્યારે પણ સુખ નથી મળતું? અને ત્રીજો, એવી કઈ વસ્તુ છે જે પોતાના પતિના માગવા છતાં પણ પત્ની નથી આપતી? એ 3 સવાલોના ઉત્તર મેળવવા માટે માતા પાર્વતી ભગવાન શિવને મળવા માટે આવે છે। ત્યારે ભગવાન શિવ કૈલાસ પર્વત પર સાધનામાં લીન હોય છે। જેવા ભગવાન શિવ સાધનામાંથી બહાર આવે છે ત્યારે માતા પાર્વતી કહે છે, હે પ્રભુ, જ્યારે હું તમને મળવા માટે આવી રહી હતી ત્યારે મારી દ્રષ્ટિ સૌપ્રથમ પૃથ્વીલોક ઉપર પડી અને ત્યારે મેં જોયું કે 3 સ્ત્રીઓ જે એકબીજાની મિત્ર હતી અને તેમાંથી 2 સ્ત્રીઓ વિધવા બનીને દુઃખી જીવન વિતાવી રહી હતી, જ્યારે એક સ્ત્રી પરણિત હતી અને તે પોતાના પતિ સાથે સુખી જીવન જીવી રહી હતી। પણ પ્રભુ, મને એ વાત સમજવામાં ન આવી, એટલા માટે મારા મનમાં 3 પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે અને હું ઈચ્છું છું કે તમે મારા એ 3 પ્રશ્નોના ઉત્તર આપીને મને સંતુષ્ટ કરો। હવે માતા પાર્વતીના મોઢેથી એવી વાત સાંભળીને ભગવાન ભોલેનાથ કહે છે, હે દેવી, તમે તમારા 3 પ્રશ્નો કૃપા કરીને મને જણાવો। તમારા એ પ્રશ્નોના ઉત્તર આપીને હું તમને સંપૂર્ણ રીતે સંતુષ્ટ કરવા માટેનો પ્રયત્ન કરીશ। ત્યારે દેવી પાર્વતી કહે છે, હે પ્રભુ, મારો પહેલો સવાલ એ છે કે કેવી સ્ત્રી સમયથી પહેલાં વિધવા બની જાય છે? મારો બીજો સવાલ એ છે, કેવી સ્ત્રીને જીવનમાં ક્યારે પણ સુખ નથી મળતું? અને ત્રીજો સવાલ એ છે, એવી કઈ વસ્તુ છે જે પોતાના પતિના માગવા છતાં પણ પત્ની નથી આપતી? માતા પાર્વતીના મોઢેથી આવા સવાલો સાંભળીને ભગવાન ભોલેનાથ કહે છે, હે દેવી, તમે જે 3 સ્ત્રીઓની વાત કરી રહ્યા હતા તેમાંથી 2 સ્ત્રીઓ વિધવા થઈને પોતે દુઃખી જીવન વ્યતીત કરી રહી છે અને બીજી બાજુ એક સ્ત્રી પતિવ્રતા થઈને પોતાના પતિ સાથે સુખી જીવન જીવી રહી છે। દેવી, આ બધું તમે જાણવા માગો છો એટલે હું આજે તમને એક નાનકડી કહાની સંભળાવીશ, જેના માધ્યમથી તમને બધું જ સમજવામાં આવી જશે, જેને તમે ખૂબ જ ધ્યાનથી સાંભળજો, કારણ કે આ કહાનીમાં તમને તમારા 3 પ્રશ્નોના ઉત્તર મળી જશે। ત્યારે માતા પાર્વતી કહે છે, હે પ્રભુ, હું તમારી વાતથી સહમત છું, તમે કહાની શરૂ કરો, હું કહાનીને પૂરા મનથી સાંભળીશ। ત્યારે ભગવાન શિવ કહે છે, હે દેવી, સૌથી પહેલાં હું તમને એ સ્ત્રીની કહાની સંભળાવીશ જે સ્ત્રી પતિવ્રતા બનીને સુખી જીવન જીવી રહી છે। દેવી, તમે જે પતિવ્રતા સ્ત્રીની વાત કરી રહ્યા છો તે પતિવ્રતા સ્ત્રી એક રાજાના નોકરની પત્ની છે અને તે નોકરને પોતાની પત્ની પર પૂરો વિશ્વાસ છે। તે નોકર પોતાની પત્નીના ગુણોની વાત તેના મિત્રો સાથે વારંવાર કરતો રહે છે। એક વખતની વાત છે જ્યારે રાજાના નોકરે પોતાની પત્નીની પ્રશંસા એટલી બધી કરી કે ધીરે ધીરે તે વાત ફેલાતી રાજ દરબાર સુધી પહોંચી ગઈ। પછી રાજાએ તેના નોકરને બોલાવ્યો અને તેને કહ્યું, તું બધાની સામે તારી પત્નીની પ્રશંસા કરતો રહે છે અને કહે છે, મારી પત્ની ખૂબ જ પતિવ્રતા છે। શું વાસ્તવમાં તારી પત્ની પતિવ્રતા છે? શું તને સંપૂર્ણ વિશ્વાસ છે? હવે ભગવાન શિવ પોતાની વાત પાર્વતીને સંભળાવતા આગળ કહે છે, હે દેવી, આ રીતે રાજાની વાત સાંભળીને તે નોકર કહેવા લાગ્યો, હે મહારાજ, મને પૂરો વિશ્વાસ છે કે મારી પત્ની સંપૂર્ણ રીતે પતિવ્રતા છે। તે જ સમયે રાજાનો મહામંત્રી તે નોકરને કહેવા લાગ્યો, જો હું તારી પત્નીનો પતિવ્રતા ધર્મ ખંડિત કરી દઉં તો તને શું સજા મળવી જોઈએ? ત્યારે પેલા નોકરે જવાબ આપ્યો કે જો
તું મારી પત્નીનો પતિવ્રતા ધર્મ ખંડિત કરી બતાવે તો મહારાજ તમે મને ફાંસીની સજા આપી દેજો. પછી તે નોકર પણ કહે છે, હે મહારાજ, જો આ મંત્રી મારી પત્નીનો પતિવ્રતા ધર્મ ખંડિત ન કરી શક્યો તો તેને શું સજા મળશે? ત્યારે રાજા કહે છે, આ મંત્રીને પણ ફાંસીની જ સજા આપવામાં આવશે. હવે ભગવાન શિવ આગળ કહે છે, હે દેવી, પછી તે મંત્રીએ નોકરને કહ્યું કે એવી હું કઈ વસ્તુ લાવું કે જેનાથી તું માની લે કે તારી પત્નીનો પતિવ્રતા ધર્મ ખંડિત થઈ ગયો છે. ત્યારે તે નોકરે મંત્રીને કહ્યું કે જો તું મારા ઘરે જઈને મારા લગ્ન સમયે મને એક પટ્ટો અને કટાર આપવામાં આવી હતી, તે પટ્ટો અને કટાર મારી પત્નીએ ખૂબ જ સંભાળીને રાખી મૂકી છે અને તે સુહાગની નિશાની છે. જો એ પટ્ટો અને કટાર મને લાવીને દેખાડે તો હું માની લઈશ કે તે મારી પત્નીનો પતિવ્રતા ધર્મ પૂરી રીતે નષ્ટ કરી દીધો છે. હવે એવી વાત સ્વીકારીને તે મંત્રી શહેરમાં જાય છે અને ત્યાં જઈને એક દાસીને મળે છે અને તે દાસીનું કામ એકબીજાની વચ્ચે દુશ્મનાવટ કરવાનું અને બીજા પાસેથી કોઈ પણ પ્રકારની ગુપ્ત માહિતી મેળવવાનું હોય છે. જે કામ કોઈ ન કરી શકતું તે કામ એ દાસી કરી શકતી હતી. હવે તે મંત્રીએ એ દાસીને પોતાના સ્વાર્થ માટે બોલાવી અને તેને કહ્યું કે આ નામનો એક વ્યક્તિ છે અને તેની સાથે મારી એક શરત લાગેલ છે. અને ત્યારબાદ તે મંત્રીએ શરતની બધી જ વાત એ દાસીને કહી અને તે દાસીને કહ્યું કે તું કોઈ પણ પ્રકારે આ સ્ત્રી સાથે મારો સંપર્ક કરાવી દે. તારે જેટલું પણ ધન જોઈતું હોય તેટલું હું તને આપીશ. તે મંત્રીના મોઢેથી આવી વાત સાંભળીને તે દાસી કહેવા લાગી કે ભાઈ, તું એ સ્ત્રી વિશે વાત ન કરીશ, કેમ કે તે સ્ત્રી ખૂબ જ પતિવ્રતા છે અને તે તારી સામે જોશે પણ નહીં અને તેના પરિવારવાળા પણ ખૂબ જ ખૂંખાર છે અને તે જાણશે તો તારું ચામડું ઉતારી લેશે. એવી વાત સાંભળીને મંત્રી કહે છે કે જો તું મારો તે સ્ત્રી સાથે સંપર્ક ન કરાવી શકે તો કંઈ વાંધો નહીં, પણ તું મારું બીજું એક કામ કરી દે. તે સ્ત્રીના ઘરે જઈને એક પટ્ટો અને કટાર ચોરી કરીને તું લાવી આપ અને તે સ્ત્રીના ગુપ્તાંગ પાસે જો કોઈ નિશાની હોય તો તે નિશાની પણ તું જોઈને મને જણાવી દે. પછી હું તને મોં માગ્યું ઇનામ આપીશ. હવે ભગવાન શિવ આગળ કહે છે, હે દેવી, હવે તે દાસીને એ વાત સમજવામાં આવી ગઈ અને તેને કહ્યું, સારું, હું તમારું કામ અવશ્ય કરી દઈશ. હવે તે દાસી પેલા નોકરના ઘરે જવા નીકળી જાય છે અને ત્યાં જઈને તેની પત્નીને કહે છે કે દીકરી, હું તારા પતિની માસી છું. હું અહીંયા ઘણા વર્ષો પછી આવી છું. ત્યારે એ સ્ત્રી કહે છે કે આવો માસીબા, મેં તમને પહેલાં ક્યારે પણ જોયા નથી, એટલા માટે હું તમને ઓળખી ન શકી. અને એ રીતે તે નોકરની પત્નીએ એ દાસીને ખૂબ જ માન સન્માન આપ્યું. પરંતુ પેલી સ્ત્રીને ખબર ન હતી કે એ દાસી તેની સાથે છલ કપટ કરી રહી છે. હવે ભગવાન શિવ કથા સંભળાવતા કહે છે, હે દેવી, એવી રીતે તે દાસી પેલી પતિવ્રતા સ્ત્રીના ઘરે 2 દિવસ સુધી રોકાય છે અને પછી જે સમયે પેલી સ્ત્રી સ્નાન કરવા માટે જાય છે ત્યારે પેલી દાસી ઉઠીને તે પતિવ્રતા સ્ત્રી જો સ્નાન કરી રહી હતી ત્યાં ગઈ અને પાછળ જઈને તેની પીઠ પર હાથ ફેરવવા લાગી. ત્યારે પતિવ્રતા સ્ત્રીએ એવું કરવાની ના પાડી. તે છતાં પણ પેલી દાસી માની નહીં અને કહેવા લાગી કે દીકરી, તું મારી દીકરી કરતાં પણ મને વધારે વહાલી લાગે છે. તું મને ના પાડીશ નહીં. ઘણા દિવસો પછી મારી પહેલીવાર તારી સાથે મુલાકાત થઈ છે. હવે ધીરે રહીને તે દાસી પેલી સ્ત્રીનું મોં ધોવા લાગી અને તેને ઝડપથી થોડું પાણી લઈને તેની આંખોમાં નાખી દીધું. ત્યારે તે સ્ત્રીને આંખોથી થોડા સમય માટે દેખાવાનું બંધ થઈ ગયું અને તે દાસીએ પેલી સ્ત્રીના ગુપ્તાંગ પાસે
એક તલનું નિશાન હતું તે જોઈ લીધું અને તે દાસીએ વિચાર્યું કે હવે આપણું કામ થઈ ગયું છે. હવે જ્યારે બપોરના સમયે તે પતિવ્રતા સ્ત્રી રસોડામાં જમવાનું બનાવી રહી હતી ત્યારે તે દાસીને તક મળી ગઈ અને તેને તે પટ્ટો અને કટાર તેના ઘરમાંથી ચોરી કરી લીધા અને ધીમે રહીને તે ઘરેથી ભાગી ગઈ. ત્યાર પછી તે દાસી ભાગીને મંત્રી પાસે પહોંચી ગઈ અને તે મંત્રીને પટ્ટો અને કટાર આપી દીધા અને તે પતિવ્રતા સ્ત્રીના ગુપ્તાંગ પાસે તલનું નિશાન છે તે વાત પણ પેલા મંત્રીને જણાવી દીધી અને પછી તે મંત્રી પટ્ટો અને કટાર લઈને સીધો જ રાજાના રાજ દરબારમાં પહોંચી ગયો અને તેને રાજાને જઈને કહ્યું કે મહારાજ, મેં પેલા નોકરના ઘરે તેની પત્ની સાથે 2 દિવસ વિતાવ્યા અને આ પટ્ટો અને કટાર તેની પત્નીએ મને આપી છે જે હું લઈને આવ્યો છું. પછી તો રાજાએ બધાને રાજ દરબારમાં બોલાવ્યા અને તે નોકરના સમક્ષ તે મહામંત્રીને પણ બોલાવ્યો અને તેને તે પટ્ટો અને કટાર નોકરને બતાવવા માટે કહ્યું. પછી રાજાની આજ્ઞા લઈને તે મંત્રીએ તે નોકરને પટ્ટો અને કટાર દેખાડી અને તેની પત્નીના ગુપ્તાંગ પાસે એક તલનું નિશાન છે તે વાત પણ જણાવી. ત્યારે તે નોકરે પણ માની લીધું કે તેની પત્નીએ તેના પતિવ્રતા ધર્મનો સંપૂર્ણપણે ભંગ કરી દીધો છે. હવે કથા સંભળાવતા આગળ ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, પછી તો રાજાએ તે નોકરને 15 દિવસ બાદ ફાંસી આપવાનો દિવસ નક્કી કરી દીધો અને એલાન કરાવી દીધું કે આ નોકરને 15 દિવસ બાદ ફાંસી આપવામાં આવશે. ત્યારબાદ રાજાએ તે નોકરને તેની અંતિમ ઈચ્છા વિશે પૂછ્યું. ત્યારે તે નોકરે કહ્યું કે મારી અંતિમ ઈચ્છા એ છે કે હું છેલ્લી વાર મારી પત્નીને મરવા માગું છું. પછી પેલા રાજાએ તે નોકરને છેલ્લી વાર તેની પત્નીને મરવાની મંજૂરી આપી. ત્યારબાદ તે નોકર તેના ઘરે તેની પત્નીને મરવા માટે ગયો અને ઘરે જઈને તેની પત્નીને કહેવા લાગ્યો કે તે મારી સાથે ખૂબ જ મોટો વિશ્વાસઘાત કર્યો છે. મેં તારા પર વિશ્વાસ કરીને તે રાજાના મંત્રી સાથે શરત લગાવી હતી અને રાજાની સામે રાજ દરબારમાં મેં કહ્યું હતું કે કોઈ મારી પત્નીનો પતિવ્રતા ધર્મ ભંગ કરી દે તો મને ફાંસી પર ચઢાવી દેજો. હવે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે મને 15 દિવસ પછી ફાંસી પર ચઢાવી દેવામાં આવશે. તે મારી સાથે વિશ્વાસઘાત કરીને સારું નથી કર્યું. હવે ભગવાન શિવ કહે છે, પાર્વતી, ત્યારબાદ પોતાના પતિને તે સ્ત્રીએ બધી જ હકીકત જણાવી, પરંતુ તેના પતિને તેની વાત પર વિશ્વાસ ન આવ્યો અને પછી તે નોકર પાછો પેલા રાજાની પાસે પહોંચી ગયો અને તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યો. અને બીજી બાજુ તે નોકરની પતિવ્રતા પત્નીએ ભગવાનને યાદ કર્યા અને પોતાનો વેશ બદલીને રાજાના રાજ દરબારમાં પહોંચી ગઈ અને તે રાજાની પાસે જઈને રાજ દરબારમાં નૃત્ય કરવાની આજ્ઞા માંગવા લાગી, કેમ કે તે સ્ત્રી ખૂબ જ સુંદર હતી અને તે રાજા પણ નૃત્ય જોવાના ખૂબ જ શોખીન હતા. એટલા માટે તે રાજાએ એ સ્ત્રીને નૃત્ય કરવાની આજ્ઞા આપી દીધી અને તેના મંત્રીને કહી દીધું કે બધા હાજર રહે અને આ સુંદરીના નૃત્ય કરવા માટેની બધી જ વ્યવસ્થા કરી દે. અને ત્યાર પછી બધા મંત્રીઓ તે રાજાના રાજ દરબારમાં ઉપસ્થિત રહ્યા અને તે નોકરની પત્નીએ જ્યારે નાચવાનું શરૂ કર્યું ત્યારે રાજાને તે સ્ત્રીનો નાચ ખૂબ જ પસંદ આવ્યો અને તે રાજા તે સ્ત્રીનો નાચ જોઈને ખૂબ જ ખુશ થયા. અને ત્યારે એ રાજાએ પેલી સ્ત્રીને કહ્યું કે માગ, તારે જે માગવું હોય તે, હું તારી બધી જ ઈચ્છા પૂરી કરીશ. પછી તે નોકરની પતિવ્રતા સ્ત્રીએ રાજાને કહ્યું કે મહારાજ, તમારા રાજ દરબારમાં એક ચોર બેઠો છે જેને મારી પાસેથી રૂપિયા ઉધાર લીધા હતા અને આજ સુધી તેને મને પાછા નથી આપ્યા અને તે ચોરને ફાંસીની સજા આપવામાં આવે તેવી મારી ઈચ્છા છે. ત્યારબાદ તે રાજા પેલી સ્ત્રીને કહે છે કે મારા દરબારમાં કોણ ચોર છે જેને તારા રૂપિયા લીધા છે? તું મને એનું નામ જણાવ, હું તેને જરૂરથી ફાંસીની સજા આપીશ.
ત્યારબાદ પેલી સ્ત્રીએ રાજાને કહ્યું કે તમારો જે મહામંત્રી છે તે જ ચોર છે. મહારાજ, તમે હવે એને ફાંસીની સજા આપી દો. હવે જ્યારે તે મંત્રીએ સાંભળ્યું કે આ સ્ત્રી તેને ચોર કહી રહી છે ત્યારે તે મંત્રીએ રાજાને કહ્યું કે મહારાજ, હું સોગંદ ખાઈને કહું છું કે મેં ક્યારે પણ આ સ્ત્રીની પાસે પૈસા નથી માગ્યા અને મેં કંઈ પણ વસ્તુની તેની પાસેથી ચોરી નથી કરી. મેં તો આજ સુધી ક્યારે પણ તેને જોઈ નથી, તો હું કેવી રીતે ચોરી કરી શકું છું? મેં તો આજ સુધી તેનો ચહેરો પણ જોયો નથી. હવે ભગવાન શિવ આગળ કહે છે, હે પાર્વતી, જેવું તે મંત્રીએ કહ્યું કે મેં આજ સુધી ક્યારે પણ આ સ્ત્રીનો ચહેરો નથી જોયો, ત્યારે તરત જ તે સ્ત્રી કહેવા લાગી કે મહારાજ, જો આ મંત્રી મને ઓળખતો નથી અને તેને ક્યારે પણ મારો ચહેરો જોયો નથી, તો તમે આ મંત્રીને પૂછો કે આ પટ્ટો અને કટાર ક્યાંથી લાવ્યો છે. પછી તે સ્ત્રીએ કહ્યું કે હું એ નોકરની પત્ની છું જે તમારે ત્યાં નોકરી કરે છે અને તમે મારા નિર્દોષ પતિને જેલમાં પૂરી દીધો છે અને તેને ફાંસી પર ચઢાવવાના છો. મહારાજ, હવે હું તમને સત્ય હકીકત જણાવું છું. તમારા આ મંત્રીએ એક દાસીને મારા ઘરે મોકલી અને તે દાસી મારા પતિની માસી છે એવું તેને જણાવ્યું અને મેં તેની વાતો પર વિશ્વાસ કરી લીધો. ત્યાર પછી એ દાસીએ યુક્તિ કરીને મારા ગુપ્તાંગ પાસે જે તલનું નિશાન છે તેના વિશેની માહિતી મેળવી લીધી અને જ્યારે હું રસોઈ બનાવવા રસોડામાં ગઈ ત્યારે તેને મારા ઘરમાંથી તે પટ્ટો અને કટાર ચોરી કરી લીધા અને લાવીને આ મંત્રીને આપી દીધા. હવે ભગવાન શિવ કથા સંભળાવતા આગળ કહે છે, હે દેવી પાર્વતી, આ રીતે રાજાએ પેલી પતિવ્રતા સ્ત્રીની બધી જ વાત સાંભળી અને ત્યાર પછી રાજાએ પેલી દાસીને રાજ દરબારમાં બોલાવી અને તે દાસીએ રાજાને બધી જ હકીકત જણાવી. હવે સત્ય હકીકત જાણ્યા પછી રાજાએ તે નોકરને છોડી દીધો અને પેલા મંત્રીને ફાંસી પર ચડાવી દીધો. આ રીતે નોકરની પતિવ્રતા સ્ત્રીએ રાજાને અંતમાં કહ્યું કે મહારાજ, હું મારા પતિને ખૂબ જ પ્રેમ કરું છું. હું એક ચરિત્રવાન સ્ત્રી છું. મેં ક્યારેય પણ મારા પતિને નામ લઈને નથી બોલાવ્યા અને હું મારા પતિની ભગવાનના ભાવથી સેવા કરું છું. હવે ભગવાન શિવ કહે છે, પાર્વતી, હવે મારી કહાની અહીંયા પૂરી થાય છે. હવે તમે તમારા ત્રણેય પ્રશ્નોના જવાબ સાંભળો. તમારો પહેલો પ્રશ્ન એ હતો કે કેવી સ્ત્રી સમયથી પહેલાં વિધવા થઈ જાય છે, તો તેનો ઉત્તર સાંભળો. જે સ્ત્રી પોતાના પતિને તેના નામથી બોલાવે છે તે સ્ત્રી સમયથી પહેલાં વિધવા બની જાય છે, કેમ કે પતિનું નામ લેવાથી તેના પતિની ઉંમર ઓછી થઈ જાય છે અને સમયથી પહેલાં તેનો પતિ મૃત્યુ પામે છે. આવી રીતે જે સ્ત્રીઓ પોતાના પતિનું નામ લે છે તે સ્ત્રીઓ સમયથી પહેલાં વિધવા બનીને દુઃખી જીવન વિતાવે છે. હવે ભગવાન શિવ આગળ કહે છે, હે પાર્વતી, તમે જે 3 સ્ત્રીઓની વાત કરી રહ્યા હતા તેમાંથી 2 સ્ત્રીઓ જે વિધવા હતી અને તેમાંથી એક સ્ત્રી જે નોકરની પત્ની હતી તે પતિવ્રતા હતી અને તે ક્યારે પણ તેના પતિને નામ લઈને નહોતી બોલાવતી. જ્યારે બીજી બાજુ જે 2 સ્ત્રીઓ હતી જે વિધવા હતી અને દુઃખી જીવન વિતાવી રહી હતી તે હંમેશા પોતાના પતિને તેના નામથી બોલાવતી હતી, જેના કારણે તેમના પતિની ઉંમર ઓછી થતી ગઈ અને તે બંને સ્ત્રીઓ સમયથી પહેલાં જ વિધવા થઈ ગઈ અને આજે તે દુઃખી જીવન જીવી રહી છે. હવે ભગવાન શિવ કહે છે, હે દેવી, તમારો બીજો પ્રશ્ન એ હતો કે કેવી સ્ત્રીઓને જીવનમાં ક્યારે પણ સુખ નથી મળતું, તો સાંભળો. જે સ્ત્રીઓ તેમના પતિની આજ્ઞા વગર કોઈ તીર્થ સ્થાન પર કે કોઈ ઉત્સવમાં જાય છે ત્યારે તેમના જીવનમાં ક્યારે પણ સુખ નથી આવતું. એવી સ્ત્રીઓ જીવનભર દુઃખી રહે છે અને તેમને એમના પતિનો પ્રેમ ક્યારે પણ નથી મળતો. હવે ભગવાન શિવ આગળ કહે છે, પાર્વતી, તમારો ત્રીજો પ્રશ્ન એ હતો કે એવી કઈ વસ્તુ છે જે પત્ની પોતાના પતિના માગવા છતાં પણ નથી આપતી, તો એનો જવાબ એ છે કે તે વસ્તુ ગાર છે. એક ચરિત્રવાન સ્ત્રી ક્યારે પણ તેના પતિને ગાન નથી આપતી.
જે સ્ત્રી ગાળો આપે છે તે સ્ત્રી ક્યારે પણ ચરિત્રવાન નથી હોતી અને એવી સ્ત્રીઓ જીવનભર રડતી જ રહે છે. તેઓના જીવનમાં ક્યારે પણ સુખનો સમય નથી આવતો અને તેવી સ્ત્રીઓ પણ સમયથી પહેલાં વિધવા બની જાય છે. આ રીતે ભગવાન શિવના મોઢેથી માતા પાર્વતીએ તેમના ત્રણેય પ્રશ્નોના ઉત્તર સાંભળ્યા ત્યારે તે ખૂબ જ સંતુષ્ટ થયા અને ત્યારે માતા પાર્વતીએ ભગવાન શિવને કહ્યું, હે સ્વામી, તમારી વાત સત્ય છે. જે સ્ત્રીઓ ચરિત્રવાન હોય છે તે સ્ત્રીઓ જીવનમાં ક્યારે પણ દુઃખી નથી થતી અને તેમના ઘરમાં હંમેશા લક્ષ્મીનો વાસ રહે છે અને એવી સ્ત્રીઓ પોતાના ઘરને સ્વર્ગ બનાવી દે છે. તો દોસ્તો, આજની આ કહાનીને અહીંયા પૂર્ણ કરીએ છીએ. તો ચાલો મળીએ આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી હર હર મહાદેવ.